બાપુ આમાં મજાનું નહીં તો બીજીને બોલાવો બોલાવો પ્રણામ દાસી શા માટે મને બોલે અમારા પ્રધાનોને નૃત્ય નિહાળવાનું છે તો તમે નૃત્ય કરી અને એના મનને આનંદ લાવો બહુ એ નજર કી રાજા તોરે વખતે હવે કોર સુધી રાખજો કેમ પ્રધાન નહીં બોલો બાપુ આવે ને આમાં આનંદ જાણવો બ્રહ્માજીને હવે કચેરીમાં હાજર કરો હા જાણ સુનાય છે મને અત્યારે શા માટે બોલે અરે પ્રણામ બ્રહ્મદેવ અરે હા બ્રહ્મદેવ હું સર્વે લોકોને જીતી ગયો છું અને બધા દેવો મારી શરણેને કબજે થઈ ગયા તો હવે કહો મારું મૃત્યુ કોના રાવણ તારું મૃત્યુ તો અયોધ્યાના રાજા દશરથ તેમના પુત્ર રામના હાથે છે. અરે પેલા પાઠ અદવી એ જ લંકેશનું હાલ હાલને હાલ જઈને દશરથ થતા કૌશલ્યાને સહાર કર્યું. અરે સાગર માધ્ય જઈને આજે પટનો કામરે અરે પ્રધાનજી બાપુ બ્રહ્માજીને પાછા લાવો હમણાં જ બોલો અરે હા બ્રહ્મદેવ તથા કૌશલ્યાને મેં મારીને સમુદ્રની અંદર તો હવે કહો મારું મૃત્યુ કોણ આપ્યું? અરે હજી જીવે છે તો એને મને બતાવો. અરે આ મારું વચન છે. tumba tumba અરે પ્રધાનજી બોલો બાપુ પુત્ર મેઘનાથને બોલાવો. હા જ બોલો મજા આવશે આ કોણ હિંમત દે છે પિતાજીને પ્રણામ પ્રણામ પુત્ર મેઘનાથ. અત્યારે કેમ મને બોલાયો અરે અત્યારે બોલાવવાનું કારણ એ કે હજારો વર્ષથી સિંધુ નદીના કિનારે સૌ જમીને બાળીને ખાસ કરી રહ્યા છે. કરવેરો કાંઈ ભરતું નથી. તો હાલને હાલ જાય અને જોગઠા પાસેથી કરવેરો લઈ આવો. જેવી પિતાજીને આપીને બહુ સારું ઓલા બોલ કેવો ઠેકો બોલા બાબા ઉપર જામ ના
श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम